પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ગીતા 6:3. વિષાદ યોગમાં ડૂબી ગયેલા અર્જુન ગાંડીવ મૂકીને બેસી જાય. હવે યુદ્ધ નહીં કરું કૃષ્ણ, મારે પૃથ્વી સમગ્રનું રાજ્ય નથી જોઈતું, મારે હિંસા નથી કરવી. આ નિરાશામાંથી કૃષ્ણ એને સમજાવે છે, તું યુદ્ધ નથી કરતો, તું ધર્મ યુદ્ધ લડે છે. તું અધર્મ સામે ધર્મને જીતાડે છે, તું અસત્ય સામે સત્યને જીતાડે છે. અર્જુન યુદ્ધ કરશે જ, તારે જ કરવું પડશે, ગમે તેટલો વિનાશ થાય. ત્યારે અર્જુન કહે છે, હે કૃષ્ણ, તમે માત્ર રથના સારથી નથી, મારા આત્માના સારથી છો. મારા આત્માને માર્ગદર્શન આપો. ત્યારે કૃષ્ણ કહે છે, હે શ્રેષ્ઠ, હે શ્રેષ્ઠ ધનુર્ધર, હે કુંતી પુત્ર, હે અર્જુન, હે મહાન યોદ્ધા, તું યાદ રાખ કે તું દેવકી નંદન કૃષ્ણનો મિત્ર છો, અને તું આવો નિરાશ થાય એ દેવકી નંદનનું અપમાન છે, અને દેવકી નંદનમાં શ્રદ્ધા નથી. સાંભળ અર્જુન, આ તારા વિષાદ યુગમાં જે મૃત્યુ પ્રવેશ્યું છે એને ખંખેરી નાખ. એક વાત યાદ રાખ, જે જન્મે છે એ મરે છે, અને જે જન્મ્યું તું એ શરીર હતું, અને મરે છે એ પણ શરીર છે. શરીરનો ધર્મ છે જન્મવું અને મરવું. અને આ પહેલા અર્જુન હજારો વખત શરીર જન્મ્યું છે ને મર્યું છે. હું પણ જન્મ્યો ને હું પણ મર્યો, તું પણ જન્મ્યો ને તું પણ મર્યો. આપ જેટલા લોકો અહીંયા બેઠા છે તેની તું વાત કરે છે, એ પણ અસંખ્ય વાર જન્મ્યા ને અસંખ્ય વાર મરી ગયા. શરીરની યાત્રા મૃત્યુ પર પૂરી થાય અર્જુન. મૃત્યુ અટલ છે, એને કોઈ ન બદલી શકે. આ બધા પહેલા જન્મ્યા હતા, મૃત્યુ પામે, હજી જન્મશે, હજી મૃત્યુ પામશે. અર્જુન, આ લોકો પહેલા પણ કોઈને નહોતા ઓળખતા, અત્યારે પણ નથી ઓળખતા, ને હવે પણ કોઈને નહીં ઓળખે. મને બધું યાદ છે, તું પણ હતો, તને યાદ નથી. આ પાછળનું યાદ ન રહેવું એ અસ્તિત્વના આશીર્વાદ છે. અર્જુન, શરીરનો નાશ થાય દર વખતે. આત્મા શરીર મરે ને એટલે વસ્ત્ર જૂનું થયું એનો ત્યાગ કરે અને નવું વસ્ત્ર લઈ લે. દર વર્ષે, દર જન્મમાં શરીર ઘરડું થાય, જૂનું થાય, એટલે આત્મા એને ફેંકી દે અને બીજા જન્મમાં નવું વસ્ત્ર લે. માત્ર વસ્ત્ર ત્યાગની ને પહેરવાની ક્રિયા છે, એમાં જન્મ મૃત્યુ ક્યાંથી આવ્યું? અને એ તે કેવી રીતે આપ્યું? માની લે તું નહીં લડે તો પણ આ લોકો મરવાના તો છે જ, તો પણ એમનું શરીર જવાનું છે અને ફરી જન્મવાનું છે. તું આમાં ક્યાંય જવાબદાર નથી. અર્જુન, આત્માને મારી ન શકાય યુગો સુધી. આત્મા જે છે એને જળ ભીનો ન કરી શકે, આગ સળગાવી ન શકે, કોઈ શસ્ત્ર એને મારી ન શકે, વાયુ એને અસર ન કરી શકે. આત્મા અમર અજર છે.
આત્માનો વિનાશ શક્ય નથી અર્જુન. નાશ શક્યનો જ છે અને શક્ય શરીર છે. તો શરીર તો તું નહીં હોય તોય મરવાનું છે. એનો અફસોસ શું, એનો વિષાદ શું, એનો દુઃખ શું? અને જો શરીર અધર્મનો સાથ આપતું હોય તો શરીર પણ અધર્મ કરે છે. તો અધર્મ કરનારનો નાશ થવો જોઈએ, તો શરીરનો પણ નાશ થવો જોઈએ. એટલે તું શરીરનો નાશ કરે છે અર્જુન, તું કોઈ પાપ નથી કરતો. એમાં દુઃખી થવાની શી જરૂર છે? આ લોકો તો પહેલેથી મરેલા છે, હજારો વાર. તું શું કામ દુઃખી થાય છે? તું તારું કર્મ કર અર્જુન. તારું કર્મ છે ધર્મના રસ્તે ચાલવાનું, સત્યના રસ્તે ચાલ. તું ક્ષત્રિય છું અર્જુન. ક્ષત્રિયનો ધર્મ લડવું છે, યુદ્ધ છે. અને જે પોતાનો ધર્મ છોડે એ તો જીવતે જીવ મરેલો છે. તારા ધર્મનું પાલન કર. જગતના કલ્યાણ માટે તારું શૌર્ય છે, તારું પરાક્રમ છે, એ વીર તત્વ છે. એ તારા વીર તત્વ મુજબ જગતના કલ્યાણ માટે ઉભો થા, યુદ્ધ કર, અફસોસ ના કર. આ તો મર્દ જ છે. તું તારું કર્મ કર. તું ફળની ઈચ્છા ના રાખ. શું આવ્યું, સારું ખરાબ, તું ચિંતા ના કર. એ મારી પર છોડ. એ મેં નક્કી કર્યું. ઉઠ અર્જુન, ઉભો થા. તારા ગાંડીવનો ટંકાર કર અને ફરીથી પૃથ્વી પર તારો જય જય કર, તારો જયકારો બોલાય. નહીતર અર્જુન તને લોકો નિર્વીર્ય કહેશે, નપુંસક કહેશે. તારી કીર્તિના કોટડા પડી જશે. યુગો સુધી તારા વારસદારો ને તારા માટે નફરત રહેશે. પૃથ્વી તને પ્રેમ નહીં કરે. સ્વર્ગમાં તારી જગ્યા નહીં રહે. તું નર્કનો અધિકારી બનીશ. માત્ર પરાક્રમ કર, તારો ધર્મ કર, તારું યુદ્ધ કર. હે અર્જુન, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન